બ્રેક બાદ સ્વાગત છે આપણી સાથે હું છું ઝરણા સીધાજી રિવરફ્રન્ટ હાઉસ ખાતે કે જ્યાં હાલ કોવિડ ટાસ્ક ફોર્સ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ એસિમ્પ્ટોમેટિક ઘરે હોમ આઇસોલેશન થેરાપીથી જ મેં એ સારા થઈ જતા હોય છે. ઘણા લોકોને બોડી એક થતું હોય છે. આવા લોકોએ પણ જે વધારે પડતું બોડી એક થતું હોય કે આ રીતના થતું તો એ વાયરલ કોઈપણ પ્રકારના વાયરલ ઇન્ફેક્શનમાં પાણીનો ઘટાડો, તાવ આવે એટલે બોડીમાં પાણીનો ઘટાડો થાય. એટલે પ્રવાહી વધારે લેવું, લગભગ 2 થી 3 થી 4 લીટર જો પાણી પીવામાં આવે તો આ બોડી એક પણ આપણે ઘટાડી શકીએ છીએ, લેગ પેઇન પણ ઘટાડી શકીએ છીએ. આનાથી વધારે કોઈ સિમ્ટમ્સ નથી. અને આનાથી જો આગળ પ્રોગ્રેશન્સ જોવા મળે કે પરસિસ્ટન્ટ ખાંસી આવે, પરસિસ્ટન્ટ તાવ આવે અને પછી ધીમે ધીમે જો શ્વાસનો વધારો થતો હોય, એ વખતે લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું કે લોકોને ઓક્સિજન ઘટવા માંડતું હોય છે. એટલે જો ઓક્સિજનનું પણ પ્રમાણ ઘટવા માંડે તો એ મોડરેટ પ્રકારના કેસીસ અને વિથ કોમોર્બિડિટી થાય તો એવા લોકોને જ હોસ્પિટલાઇઝેશનની જરૂર પડે છે. બાકીના તો બધા 97% લોકો અત્યારે પણ જોઈ રહ્યા છે કે લાસ્ટ યર કરતાં 14,000 કરતાં આજે 17,000 કેસીસ આવ્યા છતાં પણ હોસ્પિટલના બેડ્સ ખાલી છે. હોસ્પિટલાઇઝેશન જોવા નથી. આઈસીયુમાં પણ એટલા પેશન્ટો જોવા નથી મળતા. હું તો આઈસીયુનો સ્પેશિયાલિસ્ટ છું, લંગ સ્પેશિયાલિસ્ટ છું. ઓક્સિજનની પણ એટલી જરૂર પડતી નથી. કેમ? કારણ કે આ જે વેક્સિનેશન જે લંગ્સમાં ઇન્વોલ્વમેન્ટ થતું નથી, એટલે લોકોએ ગભરાવાની, પેનિક થવાની જરૂર નથી. પણ એમ કે પેનિક થયા વગર સાવચેત રહેવાની તો જરૂર છે. જે મારા અગાઉના મિત્રોએ પણ કીધું કે જે પણ એસએમએસનું પાલન કરવું તો બહુ જ જરૂરી છે. એટલે આટલા સિમ્ટોમેટોલોજી લાગે અને એનાથી વધારે જો સિમ્ટોમેટોલોજી લાગે કે શ્વાસ ચડે કે આ થાય તો તરત હોસ્પિટલાઇઝ જવું. પણ હોસ્પિટલમાં પણ એટલી મોર્ટાલિટી જોવા મળતી નથી. જે ટ્રીટમેન્ટ પણ અતુલભાઈએ કીધું એ પ્રમાણે અત્યારે અવેલેબલ છે. પરંતુ હું દરેકને એ જ કહું છું કે સાવધાન રહેવાની જરૂર છે, સાવચેત રહેવાની જરૂર છે, પણ ગભરાવાની, અનનેસેસરી પેનિક થવાની જરૂર નથી. થેન્ક યુ. નમસ્કાર મિત્રો, આજે આપ સૌને અત્રે બોલાવી અને નિષ્ણાત ડૉક્ટરો સાથેની ગઈકાલની વાતચીત અને વાતચીતના ફલ સ્વરૂપે ગુજરાતની પ્રજાને તાજેતરની આ મહામારીમાંથી ઓછામાં ઓછી તકલીફમાંથી કેવી રીતે બહાર કાઢી શકાય એના માટે આપ સૌને બોલાવ્યા છે. આપ થકી અને આપના થકી ગુજરાતના પ્રજા સુધી નિષ્ણાતોના મત પહોંચી શકે એના માટેની આજની આ પ્રેસ કોન્ફરન્સ છે. લગભગ ગઈકાલે 17,115 જેવા કેસો આવ્યા. એના આગલા દિવસે 12,000 અને થોડા એનાથી ઉપર એવા કેસો હતા. ત્રીજી લહેરની અંદર પીક ઉપર જવાની તૈયારી થતી હોય એ પ્રકારનો ઉછાળો આપણને જોવા મળ્યો. એવા સમયની અંદર ઓછામાં ઓછા લોકોને ઓક્સિજનની જરૂર પડે, ક્રિટિકલ કેરની જરૂર પડે, એની સરકારે ચિંતા કરવી એ જરૂરી છે અને કરી પણ છે. પરંતુ સાથે સાથે પ્રજાને પણ એસઓપી, ગાઈડલાઇન્સ, શું કરવું શું ના કરવું, આ બધી બાબતો સરકાર દ્વારા નિષ્ણાતોના મત પ્રમાણે એ મૂકવામાં આવતી હોય છે. ગુજરાત સરકારે પણ આ એસઓપી એ પ્રજા સમક્ષ મૂકી છે અને એનું પાલન કરવાની જવાબદારી સરકારની, લોકોની છે. અને સરકાર આ જે દર્દીઓ હોય એમને વધુમાં વધુ ઉત્કૃષ્ટ સેવાઓ કેવી રીતે આપી શકાય એની ચિંતા કરવાની હોય. પરંતુ ઓછામાં ઓછા દર્દીઓ સંક્રમિત થાય, અને સંક્રમિત થાય તો જેમ બધા જ નિષ્ણાતોએ કહ્યું કે આ વખતનો જે વાયરસ છે ઓમિક્રોન એ માઇલ્ડર ફોર્મમાં છે અને એ ખૂબ મંદ હોવાના કારણે ખૂબ આપણને કેઝ્યુલિટી જોવા મળતી નથી. પરંતુ જો આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ ના પાડીએ, માસ્ક ના પહેરીએ અને વેક્સિનેશન ના કરાવીએ તો સ્વાભાવિક જે ઘરની અંદર, દરેક ઘરની અંદર આપણા વયસ્ક લોકો હોય, એલ્ડર લોકો હોય અને વૃદ્ધાવસ્થાની અંદર નાના મોટા દર્દો પણ એમને થયા હોય તો એમને બચાવવાની, એમને કોઈ મોટી મુશ્કેલીઓ પેદા ના થાય એની પણ આપણી સૌની જવાબદારી છે. અને એના માટે દરેક ઘરની અંદર, પ્રત્યેક સમાજ, શેરી, મોહલ્લાની અંદર ટોળા ભેગા ના થાય, બિનજરૂરી બેસી રહેવાનું ના થાય, પોતે પોતાની આર્થિક ગતિવિધિ કર્યા પછી પોતાના ઘરે રહે એ ખૂબ જરૂરી છે. અને એના માટે લગ્ન પ્રસંગ હોય, સોશિયલ ગેધરિંગ હોય,
કે પછી કોઈ પણ પ્રકારના જે ગેધરિંગ છે અને એમાં પણ સંખ્યાનું જે રિસ્ટ્રિક્શન મૂક્યું છે એ અચૂક આપણે પાડીએ. માસ્ક લગભગ પહેરવાની અપીલ સરકાર દ્વારા થાય છે, નિષ્ણાતો દ્વારા થાય છે અને સોશિયલ જે સામાજિક આગેવાનો દ્વારા પણ વારંવાર આ બધી વસ્તુ પાડી અને ગુજરાતને બહાર લાવવા માટેની અપીલો થતી હોય છે. પરંતુ આપના થકી આ વિષય અને વાત લોકો સુધી પહોંચે, સરકારે જે રિસ્ટ્રિક્શન મૂક્યા છે, જે એસઓપી આપી છે, એનું પાલન આપણે જાતે કરવું પડશે. પ્રજાના સહયોગની એમાં ખૂબ જ આવશ્યકતા છે. માસ્ક માટે દંડકીય અને શિક્ષાત્મક કાર્યવાહી, ગેધરિંગ માટેની શિક્ષાત્મક અને દંડકીય કાર્યવાહી ન કરવી પડે એવું વાતાવરણ સર્જવાની જવાબદારી પણ આપના માધ્યમથી હું ગુજરાતની પ્રજા સુધી પહોંચાડવા માગું છું, જેથી કરી ગુજરાતની પ્રજાને બચાવવાની, ગુજરાતીઓને બચાવવા માટેની આ વખતે વેક્સિનેશનના કારણે ખૂબ સારી એવી આપણી પાસે તક પણ છે. ત્યારે મારે આપ સૌને મિત્રો દ્વારા હું નીચે સુધી દરેક ગુજરાતી પરિવાર સુધી સરકારે સખત ના થવું પડે, દંડકીય અને શિક્ષાત્મક કાર્યવાહીમાંથી લોકો બચી શકે, એના માટે આ એસઓપી અને ગાઈડલાઇન્સનું પાલન કરવું એ હવે અત્યંત જરૂરી બન્યું છે. ત્યારે આ નિષ્ણાતોનો મત, ડૉક્ટરો પોતે પોતાની પ્રેક્ટિસ અને પોતાની વ્યસ્તતામાંથી પણ ગુજરાત માટે ટાસ્ક ફોર્સના સ્વરૂપે પોતાના વિચારો, પોતાના મંતવ્ય, નિષ્ણાતોના મંતવ્ય, સંશોધનો એ સરકાર સુધી પહોંચાડતા હોય છે. અને એ સરકાર સુધી પહોંચાડેલા એ મંતવ્યો એ લોકો સુધી પહોંચે એના માટે આજની આ પ્રેસ બ્રીફિંગ હતી. અને એ આપના માધ્યમથી આ વાત ગુજરાતના પ્રત્યેક કુટુંબ સુધી પહોંચે એના માટેનો આ પ્રયાસ હતો. ધન્યવાદ. सॉरी, ओमिक्रॉन का जो डेटा दिया जाता था हमारे बुलेटिन में, रोज के डेली बुलेटिन में, वो अभी क्यों नहीं दिया जा रहा है? अभी बताया आपको कि अभी जितने केस आ रहे हैं करीबन 70-80% के आसपास ओमिक्रॉन की बात हो रही है. एक को हुआ, दूसरों को हुआ, अपने पूरा परिवार उसकी चपेट में आ गया. मतलब इतने रैपिडली वो इतने झड़प से ओमिक्रॉन के केस बढ़ रहे हैं. और अभी हम जो ओमिक्रॉन और डेल्टा उसका डिफ्रेंशिएट नहीं करते. हमें तो सिर्फ इतना करना है कि जिसको भी कोविड के लक्षण हो तो उसको सेफली उससे बाहर निकलना है. तो मतलब 17,000 केस है, उसमें से 12,000 केस ओमिक्रॉन के हैं। या आप मान सकते हो. એસઓપી જે રીતના કેસીસ વધતા જાય છે અને આજે ગુજરાત કોવિડ ટાસ્ક ફોર્સે ચેતવણી પણ આપી છે કે ભાઈ જાન્યુઆરીના અંત પહેલા ગુજરાતમાં 50,000 ઉપરથી પણ વધુ કેસો આવે એવી શક્યતા છે. એક બાજુ આપણે સ્લોગન આપીએ છીએ જાન છે જાનમાં, બીજી બાજુ આપણે આર્થિક ગતિને બી પ્રોત્સાહિત આપવા માટે પ્રયત્નશીલ રહ્યા છે. તો હવે નવી એસઓપીમાં હજુ નવા કોઈ કડક નિયંત્રણો આવવાના છે કે નહીં? દરેક વિષય અને વિચાર અને નવી એસઓપી એ પરિસ્થિતિ પ્રમાણે એનો નિર્ણય લેવાતો હોય છે. પરિસ્થિતિ અત્યારે 17,000 છે. 20મી 21મી તારીખ સુધીમાં હાલ જે ગાઈડલાઇન્સ છે અને આ પણ જે ગાઈડલાઇન્સ આપવામાં આવી છે એ એમને વિચાર કે ચર્ચા કર્યા સિવાય અથવા તો નિષ્ણાતોના મત વગર આપવામાં આવી નથી. એટલે વખતો વખત પ્રસંગો બદલતા રહે, જેમ જેમ સમય બદલાતો જાય અને કેસની જેમ ગંભીરતા દેખાય એ પ્રમાણે સરકારે પણ કડક થવું પડે અને સરકારેની સાથે પ્રજાએ પણ આ વાત સમજી અને પોતાના રૂટીન વ્યવહારમાં, જીવન વ્યવહારમાં અપનાવી જ પડે. फिलहाल जैसे 17,000 केस पूरे देश में आ रहे हैं, पूरे राज्य में आ रहे हैं, उसको देखते हुए कई सब्जेक्ट ने ऐसा बोल रहे हैं कि केसों की संख्या 30,000 और 50,000 की हो सकती है. इसको लेकर आप क्या कहेंगे? क्योंकि जितने टेस्टिंग हो रहे हैं उस हिसाब से आंकड़े सरकार की तरफ से पेश हो रहे हैं, तो एक्चुअल आंकड़ों को लेकर क्या कहेंगे? क्योंकि सुप्रीम कोर्ट ने भी एक चिंता व्यक्त की है. हमने जो सरकारी और प्राइवेट हॉस्पिटल से जो डेटा प्राप्त होते हैं उसके हिसाब से ये सब फिगर आ रहे हैं. अभी अभी बात हुई, सेल्फ भी लोग अपने टेस्टिंग करवा रहे हैं. अगर वो टेस्टिंग करवाने के बाद रजिस्टर्ड नहीं होते हैं तो फिर वो आंकड़े हमारे पास नहीं आते. लेकिन हमारा आग्रह है कोई भी डॉक्टर हो अपने वहाँ कोविड की
और कोई भी माइल्ड हो या सीवियर भी हो, क्रिटिकल केयर में भी जाने वाला कोई भी पेशेंट हो तो उसका रजिस्ट्रेशन जरूर करवाए, जिसकी वजह से अगले समय में इसकी स्ट्रेटेजी बन सके और कोविड की लड़ाई में ये सब आंकड़े मदद में आते हैं। सॉरी, कोविड से जो मरने वाले की संख्या है वो जिसको कॉम्पेंसेशन दिया है वो काफी ज्यादा है, और जो सुप्रीम कोर्ट में अभी मेरी बात सुन लो। आज जो हम बात कर रहे हैं वो लोगों तक इस रोग के बारे में, इस संक्रमण के बारे में सही में उसको मालूमात हो, और मालूमात होने के बाद उसके इलाज के लिए क्या करना चाहिए, क्या नहीं करना चाहिए, हम ऐसे कोई सवाल न पूछे कि जिसकी वजह से पैनिक भी बढ़े। मेरा सवाल सर ये है कि सुप्रीम कोर्ट में गुजरात सरकार ने स्वीकारा है कि तकरीबन 90,000 मौतों का जो कंपनसेशन है वो गुजरात सरकार ने दिया है। करीबन 90,000 अर्जियां आई है, उसमें से 60,000 दिया भी है, जो सुप्रीम कोर्ट ने बोला है, और जैसे उसने डायरेक्शन दिए उस हिसाब से दे रहे हैं। आपको मेरी एक रिक्वेस्ट है रिगार्डिंग दिस संक्रमण, आप कुछ भी डॉक्टरों से पूछना चाहे और मैसेज प्रजा तक देना चाहे तो बढ़िया रहेगा। सर, गुजरात सरकार ने क्या तैयारियां की है कोविड को, ये थर्ड वेव को लेकर? हिंदी में बार पहले भी मैंने बताया है, करीबन 1 लाख के आसपास ऑक्सीजन बेड अपने पास हैं, 16,000 आईसीयू और वेंटिलेटर बेड है, ऑक्सीजन कॉन्सेंट्रेटर भी है, पीएसए प्लांट भी है। सब जगह गुजरात के हर कोने में ऑक्सीजन की जरूरत पड़े तो उसको हम पेशेंट को ट्रीट कर सके, ऐसा पूरा इंफ्रास्ट्रक्चर पीएम केयर के माध्यम से, जो प्रधानमंत्री जी ने हमें पीएसए प्लांट दिए, कॉन्सेंट्रेटर दिए और दूसरी भी व्यवस्था के लिए जो सहायता की है, उसके हिसाब से हमने पूरी तैयारी कर दी है। लेकिन चिंता एक बात की है, ये जो केस बढ़ रहे हैं, नंबर ऑफ केसेस बढ़ रहे हैं, जैसे डॉक्टरों ने बताया कि पीक एकदम झड़प से होने से संख्या जितनी बढ़ती है उसके हिसाब से ऑक्सीजन की जरूरत हम हर रोज स्टडी भी कर रहे हैं कि कितने केस आ रहे हैं, कहाँ तक जाएंगे और ऑक्सीजन वाले बेड की कितनी रिक्वायरमेंट रहेगी। ये पूरा अभ्यास करके आज की तारीख में हम पीक और फॉल दोनों में ऑक्सीजन बेड, और जो लास्ट टाइम जो हुआ था सेकंड वेव के दरमियान, ऐसी परिस्थिति नहीं होगी, ऐसी मुझे उम्मीद है। लेकिन ये उम्मीद मुझे प्रजा की ओर से भी ये सब बातें जो डॉक्टरों ने बताई और हम बता रहे हैं वो थोड़ा पालन कर रहे, और आपके हिसाब से भी और आपके माध्यम से भी लोगों तक ये मैसेज पहुंचाए, उसके लिए आपका भी शुक्रिया अदा करता हूं। અત્યારે એવો કોઈ નિર્ણય થયો નથી, પરંતુ જે રીતની પરિસ્થિતિ છે ને, મેં પહેલાં પણ કહ્યું એ પરિસ્થિતિ આધીન જ કોઈ પણ નિર્ણય લેવાતો હોય છે। मुझे કેટલા હશે? 3 लाख काले लास्ट 3 दिन में करीबन हर रोज एवरेज 1 लाख के आसपास, 1 लाख से ऊपर। गई काले 1,30,000 સરકાર પ્રજા સમક્ષ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કની અપીલ કરી રહી છે, આશા રાખી રહી છે કે સોશિયલ ડિસ્ટન્સ રાખી માસ્ક પહેરીને ફરે, પરંતુ વાપીના ભાજપના ઉપપ્રમુખના ડીએમના લગ્નમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરો ઉડ્યા અને માસ્ક પણ નથી પહેરી। ભાજપ હોય કે કોંગ્રેસ હોય, કોઈ પણ રાજકીય પક્ષ હોય, એનજીઓ પણ હોય, સામાજિક સંસ્થાઓ પણ હોય, ધાર્મિક સંસ્થાઓ હોય, બધાએ જ આ પાળવું પડે, અને જેને પણ ન પાળ્યું હોય એ ક્ષમ્ય નથી, એવું મારું વ્યક્તિગત માનવું છે। કાર્ય સરકાર અને ગૃહ વિભાગ દ્વારા વખતો વખત સમીક્ષા કર્યા પછી એની કાર્યવાહી હમણાં તમે જોયું હોય 3 થી 4 જગ્યાએ
ભારતીય જનતા પાર્ટીનો હોય કે કોંગ્રેસનો હોય, કોઈ પણ રાજકીય પાર્ટીનો હોય, ગુજરાત અને ગુજરાતની પ્રજા એ પ્રથમ નંબરે અમારું લક્ષ્ય છે. सर अभी ऑक्सीजन रिक्वायरमेंट कितना है स्टेट में? अभी ऑक्सीजन का कितना रिक्वायरमेंट आ रहा है स्टेट में? गई काले 70 मैट्रिक गई काले कितने मेट्रिक टन? अपनी जो कैपेसिटी पीएसए प्लांट और जो अलग से व्यवस्था की है ये करीबन 1500 मैट्रिक टन की है और उसमें से यस्टरडे तक वो 70 मैट्रिक टन की खपत हुई है. थैंक यू, धन्यवाद. તો કોવિડ ટાસ્ક ફોર્સ દ્વારા આજે એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી. રિવરફ્રન્ટ હાઉસ ખાતે આ મીટિંગ કરવામાં આવી હતી અને બેઠક બાદ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યું કે હાલ ઓમિક્રોનને લઈને જે પ્રકારે પરિસ્થિતિ પ્રવર્તી રહી છે તેનાથી સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. જો કે કોવિડ ટાસ્ક ફોર્સના મેમ્બર્સ દ્વારા એ પણ જણાવવામાં આવ્યું કે હાલ ઓમિક્રોનના કેસ વધારે રીતે વધી રહ્યા છે, પરંતુ તે ભયજનક રીતે નથી વધી રહ્યા, કારણ કે જે હોસ્પિટલાઇઝેશન છે તેની સંખ્યા ખૂબ જ ઓછી છે, પરંતુ હજુ પણ લોકોએ તકેદારી રાખવાની છે. સાથે જ આરોગ્ય મંત્રી દ્વારા પણ પ્રેસ કોન્ફરન્સમાં સંબોધન કરવામાં આવ્યું. તેઓએ કહ્યું કે લોકોએ આ વાયરસથી બચવા માટે ખાસ તકેદારી રાખવાની જરૂર છે અને લોકો તેમજ નેતાઓ તમામ માટે નિયમો એક જ છે.